ઈસુની જય. સુની જઈ. આજનું વંચન ગીત શાસ્ત્ર અથવા સ્ત્રોત્ર સંહિતા 34મો અધ્યાય એની 17 અને 18મી કડી. હે પ્રભુ, તમે ક્યાં સુધી આ બધું જોયા કરશો? તેમના હિંસક હુમલાથી મારા પ્રાણને અને સિંહોથી મારા જીવને બચાવો. પછી મોટી સભામાં હું તમારો આભાર માનીશ અને વિશાળ જન સમુદાયમાં હું તમારી સ્તુતિ કરીશ. આ પ્રભુની વાણી છે. બરાબર છે. મારા વાલાઓ, આજે આપણને પ્રભુએ બહુ જ સુંદર સમય આપ્યો છે અને નવો વિષય પણ આપ્યો છે. જે વિષય મુખ્ય વિષય છે એની સાથે સાથે આપણે આગળ વધતા રહીએ છીએ. જે મુખ્ય વિષય છે એ મન એક યુદ્ધ ભૂમિ, અને એની અંદર આજે પ્રભુ આપણને એક સુંદર વાત કરવા માંગે છે અને એ છે નિરાશ ના થશો. પ્રેઝ ધ લોર્ડ. અને એની પ્રેઝ ધ ઉપર લોર્ડ. આપણે આજે સુંદર વાત કરીએ. આપણે એક વચન જોયું હતું થોડા સમય પહેલા કે જેવો મારો વિચાર તેવું મારું જીવન. અને મેં એટલે સુધી પણ કહ્યું હતું કે હું જે પ્રકારે વિચારું છું અને જે પ્રકારે જીવન જીવું છું, જેમ મને લાગણી થાય છે એમ પ્રમાણે હું મારી લાગણી મારા કાર્ય દ્વારા અથવા શબ્દો દ્વારા વ્યક્ત કરું છું. અને પછી જો એ બાબતમાં પછી હું દુઃખી થઉં છું, નિરાશ થઉં છું અને બધી ઘણી બધી નકારાત્મક લાગણીઓ મારામાં આવે છે, તો એ સમયે મારા વાલાઓ, પ્રભુ કશું ના કરી શકે. આપણે પ્રભુને ગમે તેટલી આજીજી કરીએ ને છતાં પણ પ્રભુ આપણા માટે ના કરી શકે. અને એટલા જ માટે ભલે આપણે એટલી પ્રાર્થનાઓ કરતા હોઈએ, દેવળમાં જતા હોઈએ, બધું ઘણું બધું કરતા હોઈએ, છતાં પણ પછી એક પ્રશ્ન મોટો થશે કે મારા જીવનમાં આવું કેમ? પ્રભુ, તમે ક્યાં છો? મારી પ્રાર્થના નથી સાંભળતા. મેં તો આ કર્યું, મેં પેલું કર્યું, અહીંયા ગયો, ત્યાં ગયો, બધું ઘણું બધું કર્યું, અને છતાં પણ પરિસ્થિતિ એની એ જ. મારા વાલાઓ, એક બાબત બહુ સમજવાની જરૂર છે કે હું જે કંઈ વિચારું છું અથવા મારા મનમાં જે કંઈ વિચાર આવે છે એ મારા વિચાર નથી. એમાં બે બાબતો છે. આપણે ઘણા વખતથી જોઈ રહ્યા છે કે પેલો શત્રુ આપણા મગજમાં નકારાત્મક બાબતો મૂકે છે, અને એનાથી આપણે સભાન થવાની જરૂર છે. અને સાથે સાથે પરમેશ્વર પણ આપણા મગજમાં સારા વિચારો મૂકે છે. કેવી રીતે? વચનો દ્વારા, બોધ દ્વારા, સારા જે બાઇબલના ગીતો છે એના દ્વારા, સારા પ્રવચનો દ્વારા, પ્રવક્તા દ્વારા પ્રભુ આપણી સાથે અલગ અલગ રીતે વાત કરે છે. અમુક વાર કોઈ વ્યક્તિ તમારી સાથે આવીને તમારી સાથે વાત કરે જે પ્રભુમાં હોય, અને એના દ્વારા આપણને બહુ ઘણા બધા સારા વિચારો મળે છે. એટલે શું કરવાનું છે? આપણે એક આશા રાખવાની છે, અને આ આશા એ પ્રભુની દેન છે. હતાશા એ આશાને નષ્ટ કરે છે, અને પેલો શત્રુ આ હતાશા આપણા મનમાં મૂકવા માટે પ્રયત્ન કરે છે. અને જ્યારે આપણે હતાશામાં જ રહીએ છીએ ને, ત્યારે આપણને ફક્ત ને ફક્ત નિરાશા મળે છે. આપણે તૂટી જઈએ છીએ, આપણે અસ્તવ્યસ્ત થઈ જઈએ છીએ, આપણી અંદર પણ અસ્વસ્થ થઈ જાય છે, અને આપણે આજુબાજુ પણ વધુ વ્યવસ્થિત નથી જોઈ શકતા. અને એટલા જ માટે હતાશામાં વિજયી થવું બહુ જ અઘરું છે. પ્રભુ આજ આપણને કહે છે અને આપણને શીખાડે છે. એટલે જે પણ નકારાત્મક બાબતો કદાચ આપણે મનથી બોલતા હોય અથવા શબ્દોથી પણ બોલતા હોય, આજે આપણે બંધ કરીએ મારા વાલાઓ. જોજો આપણા શબ્દો કેવા હોય છે, કેવા શબ્દો હોય છે. મારાથી ના થઈ શકે, મારા માટે બહુ કઠણ છે, હું તો હંમેશા નિષ્ફળ જ જઉં છું, આ તો જીવન આ વર્ષોથી આવું ને આવું જ ચાલી રહ્યું છે, મને ખબર છે પ્રભુ મારી પ્રાર્થના નથી સાંભળતો, જો મારી સાથે આવું જ થયા કરે, લોકો મારી સાથે આવું જ કરે છે, હવે મારે બધું છોડી દેવું છે, પ્રાર્થનાનું શું મહત્વ?
પ્રભુ મારી પ્રાર્થના પણ નથી સાંભળતા. ઘણી બધી બાબતો આવા મગજમાં ચાલી રહ્યું છે. અને ઘણીવાર આપણી જે કંઈ તકલીફ હોય અથવા બીમારી હોય, કંઈ પણ આપણે શું કરીએ છીએ, એને કહેવાય ને કે પેલા પેપર ઉપર સિક્કો મારે ને એને જેવું આપણે બીજાને પણ વાત કરીએ છીએ કે જુઓ કે આવું આવું થઈ રહ્યું છે મારા સાથે, જો હું બીમાર છું. આવા જે શબ્દો બોલીએ છીએ ને એ પણ હતાશાનું એક કારણ છે વાલાઓ. એનાથી આપણે દૂર થઈએ, એનાથી દૂર થઈએ મારા વાલાઓ. કારણ કે આ જે બધી બાબતો આપણે મગજમાં લઈને ફરીએ છીએ અથવા કહે છે કે દુનિયામાં તો આવું જ ચાલે છે અને લોકો આવી રીતે જ વર્તે છે, લોકો આવું જ બોલે છે. એક સાચો ખ્રિસ્તી આ બધી બાબતોથી દૂર રહે, આ બધા વાનાઓમાં ના પડે. ભલે દુનિયા એ પ્રમાણે વર્તન કરતી હશે, સમાજ એ પ્રમાણે વર્તન કરતો હશે, લોકો એ પ્રમાણે બોલતા હશે, આપણે અલગ રહેવાનું છે. મેં એક ઉદાહરણ આપ્યું હતું એ પ્રમાણે કે એક નદીનું વહેણ ચાલતું હોય તો એમાં બે પ્રકારની માછલી હોય. એક માછલી વહેણની સાથે જતી રહે આગળ, પણ બીજી એક માછલી છે એ વહેણની સામે તરે. કઈ માછલી વહેણની સાથે ખેંચાઈ જાય? જે મરેલી માછલી હોય એ. પણ જે જીવતી માછલી હંમેશા વહેણની સામે તરે. આપણે જીવતી માછલી જેવા છીએ વાલાઓ. જે દુનિયાનો જે કહેવાય ને કે જે પ્રેશર આવી રહ્યું છે ને, જે દુનિયાની જે બાબતો છે આપણને દબાણ કરે છે, આપણને દુનિયાની બાબતોમાં ખેંચવા માટે પ્રયત્ન કરે છે. અને તમે જોશો, ભલે તમે મનથી મક્કમ થયા છો છતાં પણ આપણા ઘરમાં અમુક વ્યક્તિઓ એવા છે, આપણે આજુબાજુ એવા વ્યક્તિઓ છે, આપણા કદાચ આપણું જે સર્કલ છે, આપણા જે બહેનપણીઓ છે અથવા મિત્રો છે, એમાં પણ એવા લોકો છે જે આપણને દુનિયાવી, અરે છોડને બધું, એ તો બધા પેલા બીજા લોકો કરે, આપણું કામ નહીં, આપણે તો આવું જ જીવન જીવીએ, એવું કહેનારા ઘણા બધા લોકો મળશે તમને. હંમેશા તમને પેલી હતાશામાં રહેવા માટે, એ દુઃખી રહેવા માટે કાયમ. કારણ કે આ બાબત આપણે બહુ સમજવાની છે. હું જે કહેવા માંગુ છું એ કે જે લોકો સાચા અર્થમાં ખ્રિસ્તી જીવન જીવવા માટે પ્રયત્ન કરતા હશે એમને બીજા લોકો પાડવા માટે પ્રયત્ન કરશે. ઘણીવાર આપણા પોતાના પ્રિયજનો પણ આપણને ટકોર કરશે કે છોડી દે ને બધું, શું પ્રાર્થના, શું બાઇબલ વાંચ કરવાનો, શું બધું સાંભળ કરવાનો, છોડી દો ને. અરે આપણે તો દુનિયામાં પૈસા કમાવાના, અરે આપણે તો મજા કરવાની, આ તો આવું કરવાનું, તેવું ઘણું બધું કહેનારા લોકો મળશે આપણને વાલાઓ. અને કદાચ તમે અનુભવ પણ કર્યો છે, જો તમે પ્રાર્થનામાં હશો તો, જો પ્રભુની તમે નજીક હશો ને તો તમે આવા પરીક્ષણો તમે સહન કર્યા હશે અને આગળ પણ થશે. કારણ કે જે ખ્રિસ્તી વ્યક્તિ છે, જે સાચા અર્થમાં ખ્રિસ્તી વ્યક્તિ છે, જે પ્રભુના વચનો અનુસાર જીવન જીવવા પ્રયત્ન કરતો છે, એના જીવનમાં વિટમણાઓ આવશે ને આવશે જ. આ બાઇબલ પણ કહે છે, હા, ઈસુએ કહ્યું છે કે જો તમે મારી સાથે ચાલવા માંગતા હોય તો તકલીફ તો આવશે જ, પણ મેં આ બધી તકલીફો વેઠી લીધી છે, મેં બધું ક્રૂસ પર પૂરું કરી દીધું છે, એટલે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. પ્રેઝ ધ લોર્ડ. એટલા માટે જો તમે આવી પરિસ્થિતિમાંથી જો ચાલતા હોય તો આપણે શું કરવાનું છે? આપણે જે નકારાત્મક જે વિચાર છે, નકારાત્મક બાબતથી એનાથી છોડીને આપણે હકારાત્મક બાબતો વિશે બોલવાનું છે. બોલીએ, કશો વાંધો નહીં, કે કશો વાંધો નહીં, હું થોડું બધું ધીરે ધીરે ચાલી રહ્યું છે, એકદમ કદાચ મને બધું સારું મળતું નથી, એકદમ બધું ઘરમાં કંઈ સારું થતું નથી, કશો વાંધો નહીં, પણ ધીરે ધીરે તો થાય છે. અને એના માટે હું પ્રભુનો આભાર માનું છું. હું રોજ થોડી તો પ્રગતિ કરું છું. મને ખાતરી છે, હું આનંદિત છું, કારણ કે હું સાચા રસ્તાઓ પર ચાલી રહ્યો છું. અને આ રસ્તો સ્વતંત્રતાનો રસ્તો છે, ફ્રીડમનો રસ્તો છે. હા, મેં ગઈકાલે ભૂલ તો કરી, મેં કદાચ ખોટું વિચાર્યું હતું અને એના લીધે કદાચ ગઈકાલનો દિવસ મારો સારો નહીં ગયો, અથવા મારું ભૂતકાળ સારું નહીં ગયું. એના માટે પ્રભુ, હું આ બધી બાબતો માટે માફી માંગુ છું તમારી. અને એ સમયે આપણે સમય લઈને થોડું વિચાર કરીએ, કઈ બાબતોમાં મેં ભૂલ કરી. એક બાબતોને લઈને આપણે પ્રભુની આગળ માફી માંગીએ. પ્રભુ, આ બાબત માટે મને માફ કરો, પેલી બાબત માટે મને માફ કરો.
અથવા કોઈ વ્યક્તિને આપણે દુઃખ આપ્યું હોય આપણા શબ્દો અથવા કાર્યો દ્વારા, તો એ વ્યક્તિઓને આગળ માફી માંગીએ. કદાચ એ વ્યક્તિ ના હોય અત્યારે, પણ પ્રભુ આગળ એ વ્યક્તિને આપણે લાવીએ અને પ્રભુ, હું આ વ્યક્તિને આગળ માફી માંગુ છું, મારાથી થઈ ગયું, તો પ્રભુ હું મારી જાતની માફી માંગુ છું. પ્રભુ તમે મને મદદ કરો. કેમ? કારણ કે મારે હવે સાચા રસ્તાઓ પર, તમે જે મને રસ્તો બતાવ્યો છે એ રસ્તા ઉપર મારે આગળ ચાલવું છે પ્રભુજી. એના માટે ફક્ત તમારી મદદથી હું ચાલી શકું, મારી મરજીથી નહીં અથવા મારી મારી ક્ષમતાથી નહીં, પણ ફક્ત તમારી મદદથી પ્રભુજી હું ચાલી શકું. મેં ભૂલ તો કરી છે અને આ ભૂલનો હું પસ્તાવો કરું છું. અને આ જે મેં ભૂલ કરી છે ને, હવે આ ભૂલ ફરીથી મારે નથી કરવાની પ્રભુ. મારા માટે આ દિવસ એક નવો દિવસ છે. તમે મને પ્રેમ કરો છો, તમારી દયાથી મને ભરી દો પ્રભુ. તમારી દયાથી આ દિવસને ભરી દો પ્રભુજી. આ દિવસને તમે આશીર્વાદિત કરો, મને તમે આશીર્વાદિત કરો, મારા કુટુંબીજનોને તમે આશીર્વાદિત કરો, મારા સગાવાલાઓને તમે આશીર્વાદિત કરો, જેની સાથે મારે વર્ષોથી નથી બનતું, એની સાથે મારે વાત નથી કરી, એ વ્યક્તિને તમે આશીર્વાદિત કરો. કદાચ એ વ્યક્તિ દુનિયા છોડીને જતી રહી પણ હોય, પ્રભુ એને તમે જુઓ પ્રભુ. પ્રભુ તમે તો પ્રેમાળ છો, તમે સર્વશક્તિમાન છો, તમે મુક્તિદાતા છો, તમે મારા ગોવાળ છો પ્રભુ. તમે મને કેટલો પ્રેમ કરો છો અને હું પણ પ્રભુજી તમને એટલો પ્રેમ કરું છું. મારા વાલાઓ, જ્યારે તમે આ રીતે શબ્દો બોલશો ને, મને ખાતરી છે તમે દિલથી એટલા ભરાઈ જશો, એટલા ભરાઈ જશો, કારણ કે પ્રભુ તમારા દિલમાં પ્રેમ મૂકે છે. જે જૂનું છે, જે ખરાબ છે, જે સારું નથી, એ બધું તમારા દિલને સાફ કરી નાખે, બધું બહાર કાઢી નાખે છે અને પ્રભુ એ સાચો પ્રેમ તમારા દિલમાં ભરી દે છે. જે ગંદુ છે બધું કાઢી નાખે છે, જે કચરો છે બધું કાઢી નાખે છે, અને જે સારું છે, જે ચોખ્ખું છે, એ બધું પ્રેમથી આપણા દિલમાં ભરે છે. પ્રભુનો પ્રેમ, પ્રભુની શાંતિ અને સાચો આનંદ આપણને મળે છે પ્રભુ. પ્રેઝ ધ લોર્ડ. અને આજે મારે તમને જે વાત કરવી છે કે આપણા ઘણા લોકો અમુક પરિસ્થિતિઓમાંથી જઈ રહ્યા છે, ત્યારે મારે અમુક એક વિષય છે આપણો, જે એની પર મારે વાત કરવી છે કે તમે જ્યારે નિરાશ થઈ જાઓ છો અને નિરાશ કેમ થાઓ છો, એના અમુક મુદ્દાઓ હું તમને આપવા માટે પ્રયત્ન કરું છું. જે તમારી ઈચ્છા હોય તો તમે લખી પણ શકો, અથવા ફરીથી જ્યારે મેં તમને યુટ્યુબ પર મૂકીએ ત્યારે તમે એને ફરીથી સાંભળજો અને પછી એ તમે લખી દેજો અને એની ઉપર તમે થોડું મનનચિંતન કરજો. કારણ કે પોતાના જીવન ઉપર થોડું મનનચિંતન કરીને જોવાની જરૂર છે કે હું કેવા પ્રકારનું જીવન જીવી રહ્યો છું, મારી સાથે શું થઈ રહ્યું છે, મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. આ બધી બાબતો ઉપર વિચાર કરવાની બહુ જરૂર છે વાલાઓ. એટલા માટે આપણે નિરાશ થઈએ છીએ કેમ? સૌથી પહેલા આપણા જીવનમાં અમુક અડચણો છે અને આપણને નિષ્ફળતાઓ મળે છે. તમે કામ કરતા હશો, ઘરમાં હોય અથવા નોકરી કરતા હશો, ત્યાં તમે જોશો કે ક્યાંક ને ક્યાંક આપણે નિષ્ફળતા મળે છે. અમુક પરિસ્થિતિ અથવા અમુક લોકોને લીધે આપણને જીવનમાં અડચણો થાય છે. અમુક લોકોના અમુક શબ્દોના લીધે આપણે નિરાશ થઈ જઈએ છીએ, આપણે દુઃખી થઈ જઈએ છીએ. બીજું, સરખામણી. પેલાના ઘરે આટલું સારું, મારા ઘેર કેમ નહીં? એની પાસે તો આટલા પૈસા છે, એની તો આટલી સફળતા મળી છે, મને કેમ નહીં? ત્રીજું, અપૂર્ણ અપેક્ષાઓ. કદાચ આપણી અપેક્ષાઓ એવી છે જે આપણે સાચા અર્થમાં જરૂરી નથી. કદાચ બીજાની જોઈને આપણે એ અપેક્ષાઓ આપણે આપણા મનમાં ઊભી કરી છે. ચોથું, એક તણાવ અને એક અતિશયતા. એક પ્રકારનો કહેવાય ને કે સ્ટ્રેસ, અને અંગ્રેજીમાં સ્ટ્રેસ આપણે કહીએ છીએ. એ સ્ટ્રેસ આપણે લઈને ફરતા રહીએ છીએ. એ જોઈએ કેવા પ્રકારનો તણાવ છે મારા મનમાં. પાંચમું, આધારનો અભાવ. ઘણીવાર હું મારા કુટુંબીજનોની પાસેથી અપેક્ષા રાખું છું,
કે મને થોડી મદદ મળી જાય, થોડો મને સહારો મળી જાય, મને કોઈ સાંભળે, મને સમજે. પણ કદાચ આપણે એ બાબતમાં આપણે નિષ્ફળ થયા છીએ. છઠ્ઠું, આરોગ્યનો પડકાર. બીમારી આવે છે, અમુક અમુક પ્રકારની બીમારી આવે છે, શરીરમાં દુખાવો છે, અમુક બાબતો આપણે શરીરથી કરી નથી શકતા. એ બીમારી મનની પણ હોઈ શકે. અને છેલ્લું, સાતમું, નાણાકીય તણાવ. મને અમુક નાણાં તો જરૂર છે, કારણ કે કદાચ મારે ઈએમઆઈ ભરવાનું છે, અથવા મારા છોકરાઓની સ્કૂલની ફી ભરવાની છે. અમુક બાબતોની મને ખાસ જરૂર છે, અને એ વખતે મારી પાસે પૂરતા નાણાં નથી. મારે અમુક કામ કરવું છે, મારે ક્યાંક જવું છે, પણ એના માટે મારી પાસે પૂરતા નાણાં નથી. આવી જે બાબતો છે, આ બધી બાબતો આપણને નિરાશ કરે છે, ડિસ્કરેજ કરે છે. અને એટલા જ માટે આપણે આવી બાબતો લઈને આપણે જીવન જીવીએ છીએ. અને જે મુખ્ય બાબત શું છે કે દુનિયામાં આવું જ ચાલે છે, અને લોકો આવી રીતે પ્રમાણે જીવે છે, અને આપણે તો આવી રીતે જ જીવવાનું છે. આ જે મોટી બાબત છે ને, એ બાબત પેલો શત્રુ આપણા મગજમાં મૂકી રાખે છે. અને ઘણીવાર વ્યક્તિઓ જે શેતાન છે એ વ્યક્તિઓને હાથો બનાવે છે, અને એ વ્યક્તિઓ આપણી સાથે એવી રીતે વાત કરે છે. આપણે લાગે છે આ તો વ્યક્તિ વાત કરે છે, પણ નહીં. યાદ રાખજો, ગઈકાલે મારી કોઈની સાથે વાત થતી હતી, ત્યારે મેં કહ્યું કે આપણે ધ્યાન રાખજો, હા, સભાન થજો, કે અમુક વાર વ્યક્તિઓ પણ તમારી સામે આવીને અમુક પ્રકારે તમારી સાથે વાત કરે, પણ એ વ્યક્તિ નથી, એ એની પાછળ છુપાયેલો પેલો શેતાન તમને પાડવા માટે પ્રયત્ન કરે છે. તમે વચનમાં છો, તમે મક્કમ છો, તમે આગળ વધી રહ્યા છો, તમે સત્યના માર્ગે ચાલી રહ્યા છો, તમને ખાતરી છે કે પ્રભુ તમને પ્રેમ કરે છે, પણ અમુક વાર આપણી પ્રિય વ્યક્તિ પણ આવીને તમને એ માર્ગમાંથી દૂર કરવા માટે પ્રયત્ન કરશે, અને તમને હકીકત બતાવશે. અને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ફેક્ટ બતાવશે, હકીકત, કે ભાઈ જો તમારા જીવનમાં શું થઈ રહ્યું છે, તો પછી આવું કરો, આવું કરો, તેવું કરો. અને આપણે પછી વિચારતા થઈએ, હા, મારે તો એવું જ કરવું જોઈએ. અને જે સમયે જો પેલા શેતાનના વિચારની સાથે આપણે મળી ગયા અને એ વિચારને આપણે વાગોળ કર્યો, તો પત્યું. આપણે પછી એ સાચા રસ્તા ઉપર, એ સત્યના રસ્તાથી આપણે દૂર હટી જઈશું. સભાન થવાની જરૂર છે મારા વાલાઓ, સભાન થવાની જરૂર છે. અને એટલા જ માટે મારે થોડા તમને બાઇબલના વચનો આપવા છે. જો તમારી ઈચ્છા હોય તો તમે લખી શકો, અને પછી તમે એને વાંચો. આપણે થોડા વચનો વાંચીશું પણ ખરા. સૌથી પહેલું વચન છે રોમનનો 8મો અધ્યાય, એની 31મી કડી. એ હું થોડું વાંચીશ, અને પછી એની પર પણ તમે ફરીથી મનન ચિંતન કરી શકો. આ જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર મારા પક્ષમાં છે, તો આપણી વિરુદ્ધ કોણ હોઈ શકે? પ્રેઝ ધ લોર્ડ. આની પર તમે વિચાર કરજો મારા વાલાઓ. જો ઈશ્વર તમારી સાથે હોય, તો કોઈ પણ પરિસ્થિતિ આવે, કોઈ પણ વ્યક્તિ પણ આવે, કંઈ પણ થઈ જાય, મારે એ હકીકત ઉપર વિચાર નથી કરવાનો, પણ ઈશ્વરના પ્રેમ વિશે વાત કરવાનું છે. અને ઈશ્વર મારી સાથે છે, મારા પક્ષમાં છે, તો પછી મારે ડરવાનું કેમ? મારે શંકા કેમ કરવાની? બીજું વચન, 2 કોરિન્થ એનો 4થો અધ્યાય અને 16 થી 18મી કડી, એ પણ વાંચીએ આપણે. આ કારણથી અમે હિંમત હારતા નથી, બલકે અમારું ભૌતિક જીવન ક્ષીણ થતું હોય તોય અમારું આંતર જીવન દિવસે દિવસે નવું જોમ પ્રાપ્ત કરતું જાય છે. આ અમારા દુઃખો ક્ષણિક અને હળવા છે, પણ એને પરિણામે અમારે માટે અપાર અને શાશ્વત મહિમાનો ભંડાર તૈયાર થઈ રહ્યો છે. અમારી મીટ તો દ્રશ્ય વસ્તુઓ પર નહીં, પણ અદ્રશ્ય વસ્તુઓ પર મંડાયેલી છે. કારણ જે દ્રશ્ય છે તે તો ક્ષણિક છે, પણ જે અદ્રશ્ય છે તે શાશ્વત છે. પ્રેઝ ધ લોર્ડ. ઈસુની જય.
કેટલો સુંદર વચન, કેટલું સુંદર વચન. આપણે તો દ્રશ્ય વસ્તુઓ પર નહીં, જે દુનિયાની બાબતો ચાલી રહી છે એની પર નહીં, આપણી શારીરિક ઇન્દ્રિયો પર નહીં, આપણી મનમાં જે ઈચ્છાઓ થાય છે, આપણે જે વિચાર કરીએ છીએ એની પર નહીં, પણ જે અદ્રશ્ય વસ્તુઓ જે પ્રભુએ આપણા માટે નિર્મિત કરેલી છે, આપણું જે ભવિષ્ય જે આપણા માટે સુંદર થનાર છે, પ્રભુ આપણને જે સુંદર આનંદ આપનાર છે, આપણે જે કંઈ ઈચ્છાઓ છે એ પ્રભુ પૂર્ણ કરનાર છે, એ અદ્રશ્ય વસ્તુઓ પર આપણે મીટ માંડેલી રાખીએ. અને છેલ્લી જે આપણું જે અદ્રશ્ય છે એ છે આપણા માટે સ્વર્ગ. પ્રેઝ ધ લોર્ડ. આપણા માટે સ્વર્ગ તૈયાર છે મારા વાલાઓ. પણ એ સ્વર્ગમાં જવા માટે આપણે હંમેશા દરેક ક્ષણે રોજ ને રોજ આપણે પ્રભુમય જીવન જીવવું પડે, સભાન થઈને. બીજું એક વચન છે સ્ત્રોત્ર સંહિતા અથવા ગીત શાસ્ત્ર 34મો અધ્યાય એની 17 અને 18મી કડી. ગીત શાસ્ત્ર એની 34મો અધ્યાય અને 17 અને 18મી કડી. ઓકે, વાંચીએ. આથી શરૂઆતમાં મેં એ જ વાંચ્યું હતું. હે પ્રભુ, તમે ક્યાં સુધી આ બધું જોયા કરશો? તેમના હિંસક હુમલાથી મારા પ્રાણને અને સિંહોથી મારા જીવને બચાવશો. પછી મોટી સભામાં હું તમારો આભાર માનીશ અને વિશાળ જન સમુદાયમાં હું તમારી સ્તુતિ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. આ જે વાત છે ને વાલાઓ, આ છે સાક્ષીની વાત. તમે એક કહેવાય કે ઈચ્છા રાખો, પ્રભુની પાસે માંગો કે પ્રભુ, જે સમયે તમે મને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢશો ને અને મારા જીવનમાં એક તમે સાચો આનંદ આપશો ને અને મારી જે ઈચ્છાઓ છે તમે જે પૂરી કરશો ને, હું મોટી સભામાં જઈશ, પ્રાર્થના સભાઓમાં જઈશ અને ત્યાં હું તમારા નામનો પ્રચાર કરીશ. હું એ સમયે સાક્ષી આપીશ કે જેવો સમય મારો કેવો હતો અને આજે હું પ્રભુની સાક્ષી આપું છું કે મારા જીવનમાં પ્રભુએ બહુ જ સુંદર કાર્ય કર્યું છે. કદાચ બીમારી પણ હોઈ શકે, નાણાકીય તંગી પણ હોઈ શકે, અથવા કોઈ પણ પરિસ્થિતિ હોઈ શકે. તમે આશા રાખો એક કે હું લોકોની આગળ સાક્ષી આપીશ. કારણ કે સાક્ષી આપવી શું છે ખબર છે ભલાઓ? જેવું પ્રભુએ તમારી સાથે કાર્ય કર્યું ને એવું જોવા માટે ઘણા બધા ત્યાં બેઠેલા હશે કે એમના જીવનમાં હજુ સુધી એ સાક્ષી આવી નથી. પણ જ્યારે તમે સાક્ષી પૂરો છો ને ત્યારે એમને પણ એક નવી આશા મળે છે. જે લોકો હતાશ થઈ ગયા છે, જે લોકોએ કહેવાય ને જિંદગી જીવવાનું છોડી દેવા માટે તૈયાર થઈ ગયા છે, એવા લોકોને એક તમે આશા આપી રહ્યા છો જ્યારે તમે લોકોની આગળ જઈને તમારી સાક્ષી પૂરો છો. એ સાક્ષી નાની પણ હોઈ શકે, મોટી હોઈ શકે. કદાચ આજે તમને માથું દુખ્યું અને સાંજે તમને એ માથું દુખવાનું બંધ થઈ ગયું, તમે જેને કોઈને વાત કરો. તમારા જીવનમાં તમને કદાચ પૈસાની જરૂર હોય અને તરત એક સમયે તમને કોઈ સામેથી આવીને તમને પૈસા આપી દે, એ નાની બાબત નથી. જઈને કોઈને વાત કરો તમે કે જુઓ મારી સાથે કેવું સરસ થયું. કદાચ એ જ સમયે એ વ્યક્તિને એ જ સાક્ષીની જરૂર હતી જેથી એ પ્રભુમાં આશા રાખી શકે. આઈસાયા 41મો અધ્યાય અને 10મી કડી. યશાયા 41:10. એ પણ એક વચન આપણે જોઈ લઈએ. વચન કહે છે, ગભરાઈશ નહીં, કારણ હું તારી સાથે છું. બે બાકડો થઈશ નહીં, હું તારો ઈશ્વર છું. હું તને બળ આપીશ અને તને મદદ કરીશ. હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ. પ્રેઝ ધ લોર્ડ. કેટલું સુંદર વચન, કેટલું સુંદર વચન. સીધી સીધી વાત કરે છે, બેટા ગભરાઈશ નહીં, કારણ કે હું તારી સાથે છું. તું અસ્વ્યસ્ત થઈશ નહીં, બે બાકડો થઈશ નહીં, કારણ કે હું તારો ઈશ્વર તને બળ આપીશ, હું તને મદદ કરીશ. કેટલું સુંદર વચન. મારા વાલાઓ, પ્રભુ તો એટલો પ્રેમ કરે છે આપણને. પ્રભુના પ્રેમમાં આપણે જોઈએ કે આનંદ કરવાનો છે, બીજું કશું જ નથી કરવાનું. ખરેખર સાચું કહું છું, ફક્ત આનંદ કરવાનો છે. આવો આપણે પ્રભુની આગળ
આપણી ઘોષણા વ્યક્ત કરીએ અને પ્રભુના વચનો પર આપણે વિશ્વાસ કરીએ. જેમ આપણે બોલીએ છીએ અને એ સાથે સાથે આપણે પ્રભુના વચનોને પણ આપણે દિલથી માનીએ આપણા દિલમાં. અને આ બંને જ્યારે કરીએ છીએ, બોલવાનું અને દિલમાં વિશ્વાસ કરવાનો, ત્યારે પ્રભુ આપણી સાથે સાચા અર્થમાં કાર્ય કરે છે. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 30મો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું ઘોષણા કરું છું કે પ્રભુ મારી આગળ વાંકા ચૂકા સ્થાનોને સીધા બનાવે છે. તેમણે પહેલાથી જ મારા માટે યોગ્ય લોકો, યોગ્ય તકો અને ઉકેલો તૈયાર કર્યા છે. કોઈ વ્યક્તિ, બીમારી કે નિરાશા તેમની યોજનાને રોકી શકતી નથી. તેમણે તેમના શબ્દોમાં જે વચન આપ્યું છે તે હંમેશા પૂર્ણ થાય છે. તેમનો શબ્દ મારા જીવનમાં સર્વોચ્ચ સત્તા છે. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. હું સંપૂર્ણતા, સફળતા અને સમૃદ્ધિમાં સુસંગત છું, કારણ કે ખ્રિસ્ત મારા અસ્તિત્વના દરેક કણમાં છે અને મારા શરીરના દરેક હાડકામાં અને મારા લોહીના દરેક કોષમાં છે. મારો આત્મા, મન અને શરીર પ્રભુની શક્તિથી ઉત્સાહિત છે. હાલેલુયા. હું જે પણ ઈશ્વરના નામ પર બોલું તે થશે જ. હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞા પાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી
પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડા કોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. ઈસુની જય. હાલેલુયા, 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 હાલેલુયા. હાલેલુયા. શકારે દે દે મામા મામા ખારે દે 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 મામા મામા ખારે દે 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 શિમે મામા મામા ખારે દે 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 ખારે દે 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 Ola Ele liara mama bara mama bashe kare kere de be de de chekere de. na le la Ole la le le la bara la kare kala de li de ala de kara de. mashala kare Ole kare bara de 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 be de. chele le la kara Ole kara le le. kara kara mashe kere be shara kala kara shara tara shara kare kere ala liara Mama ba mama shara kare bala de de kara de de. kara Ale kara le ale masha ale kara ale kara ale ale masha ale bara ale ale. kara kara masha de Ale le ale 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 ala ale. liara ba Mama shabara ba mama shabara kare ba de de shabara de kala de kara de. masha re kara Ale le kara ale masha ale ale de ale ale kara ale. kara shara masha ba Ele kala la bara de kara de de masha de 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 de. ola liara bara ba Hallelujah shabara ba Lord, kara kara hallelujah masha Lord, re kara kara shikere kere hallelujah shikere Lord, kere hallelujah kere Lord, kere hallelujah. Rabba rabba shabba Thank you, rabba shibiri Jesus. biri Praise you, biri Lord. biri rabba Hallelujah, rabba Lord. shabba rabba Hallelujah. shabba rabba rabba Very, shabba very, rabba very, kare mama, kare mama, shikere kare, de, 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 de. rabba 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 shabba Mama, rabba mama, kare, shakula de, de, karba de, de, shere de. kare shere kare Osha, kare kare, de, bisi de, 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 la de, rabba de, rabba de. shara rabba shakara Shikare, de, karba de, de, shara de. di Thank you, rabba Lord. shabba Kare, rabba de, shabba de, de, rabba de, kala de. karba shikere Shikare, la de, de, rabba de, rabba de, de. shibiri biri shabba rabba Thank you, karba Lord. shabba Thank you, kare Lord. kare De, de, kare de, de, shikle de, de. kare hala li Thank you, rabba Lord. shara Praise you, Lord. karba shara Hallelujah, karba hallelujah, shabba rabba hallelujah. shara di kare shebe kare Hallelujah, karba shukura hallelujah. chiki la rabba rabba shara ba Hallelujah. karma thora shidi ra shara rabba shara di shara karba shara kare Shikare, de, de, la rabba de. Mama, shara ba kare, de, shara de, di de, rabba de. shabba rabba shara Mama, di kare, de, de. ola ri rabba shabba rabba shabba di Hallelujah, kare hallelujah, kare hallelujah. hala ri rabba shara ri Hallelujah, rabba karma hallelujah, shara hallelujah. kare bishmene ola ri Hallelujah, rabba shabba rabba hallelujah. shabba rabba shabba rabba Hallelujah, hallelujah. hallelujah hallelujah rabba shabba Mama, rabba kare, de, de, de. hallelujah 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 thank you Jesus praise you Jesus thank you Jesus praise you Thank you, Lord. Praise and thank you. પિતા પરમેશ્વરનો જય હો પિતા પરમેશ્વરનો જય હો. પ્રભુ યીશુનો જય હો પ્રભુ યેશુનો જય હો. પવિત્ર આત્માનો જય હો પવિત્ર આત્માનો જય હો. પવિત્ર ત્રૈક્યનો જય હો પવિત્ર એકીનો જય હો. ઈસુની જય ઈસુની જય.